ભાગી ગયા છે કેટલા જો ભાઈ 6:35 થઈ ગઈ છે હા થવી જોઈએ કે તો ને જો ભાઈ નવા ઘઉં એડ કરી લીધા છે ઘઉં લઈ લીધા છે કા પાણીપુરી મસ્ત પાણીપુરી આવી ગઈ છે ને આને તમારો નાસ્તો પૂરો હોય તેમ થઈ ગયો હું હતો પાણીપુરી હતી જો પાણી તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જ જબરદસ્ત વ્લોગ વિડીયોમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે કેટલા જો ભાઈ 6:35 થઈ ગઈ છે સાંજના અને ભાઈ 6:30 વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે કંઈક શરમ થવી જોઈએ કે તો કેમ કે ભાઈ એને વ્લોગ શરૂ કરવાનો ભાઈ આજનો ટાઈમ જ કંઈ નહોતો રહ્યો એટલે અત્યારે કારખાને થઈને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો ભાઈ નવા ઘઉં એડ કરી લીધા છે ઘઉં લઈ લીધા છે કા તો હજી તો બોલતી નહીં બોલો મને કે તમે ચાલુ કરો હું બોલીશ તો હજી ખાલી આમાં મંગુઠો જ કરે છે એટલે હું એમ કહું છું કે ખૂબ ખૂબ અભિનંદન કહો નવા લેથાની એટલે હું તમને એમ કહું છું કે એમ નથી કહેતી જય મેલડીમાં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાના અમારા એક નવા વ્લોગમાં તો આજે 6 વાગ્યે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે ભાઈ નવરા નતા બપોરે હું નવરી નથી વ્લોગને તો સ્ટાર્ટ કરવાનો હતો પણ આપણે નવરા નતા એટલે અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને આપણે ભાઈ ચતુરભાઈ એને ચેલેન્જ કરેલું છે કે આપણે ડેઈલી વ્લોગ મૂકવાનો છે એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે કાલનો વ્લોગ મૂકવાનો કંઈ છે નહીં એટલે ઉતારવાનો હતો અને દિવસે કંઈ નવરા રહ્યા નતા તો અત્યારે સ્ટાર્ટ કર્યો છે ને જો ભાઈ આઈને નવા ઘઉં લઈ દીધા છે મારે દળનું દળાવવા જવાનું છે તો મને એમ થયું કે લઈ હું ફટાફટ હારા કરી વાળું ને પછી દળનું દળાઈ આવી એટલે પછી આપણે આગળ ઉપાધિ નહીં કેમ કે પછી કાલ બુધવાર છે તો બુધવારની લાઇટ વહી જાય અને કાલે કાંઈ રજા છે નહીં કારખાને જવાનું કેમ કે કારખાનું ચાલુ છે પછી રજા આવવાની છે શુક્રવાર અથવા શનિવારે રજા રહેવાની છે કેમ કે નોએમની રજા રહેવાની છે તો ઘણા લોકોને અમારા વિડીયો જોયો છે એમાંથી ઘણાને ખબર જ છે કે અમારા ગામમાં નોએમની રજા રહેશે અને શા માટે રજા રહેશે એ પણ બધાને ખબર જ છે તો ન ખબર હોય તો હું કહી દઉં કે ભાઈ નોએમ છે તો અમારા સુખપર ગામમાં સુખનાથ મહાદેવનું મંદિર આવ્યું છે તો એ તો તમે સાંભળ્યું જ હશે તો ત્યાં ઝાપડિયા પરિવાર છે એના દાદા એટલે કે અમારા દાદા છે એને જમાડવાના હોય તો સુખપર ગામની અંદર નોએમના દિવસે ગામ ધુહાડો છે એ બંધ રહે ગામ ધુહાડો એટલે કે કોઈને રાંધવાનું નહીં ચૂલો કોઈને હળગાવવાનો નહીં અને બધાને મંદિરે જમવા જવાનું હોય બપોરે પ્રસાદી લેવા માટે જવાનું હોય તો ત્યાં દિવસે નોએમના દિવસે રજા રહેવાની છે એટલે તે દી ત્યાં જવાનું છે એટલે મને એમ થયું કે હાલો હવે ઘઉંહારા કરી નાખ્યું તો ઘઉંહારા કરવી છે ને બાકી આગળ આપણે હમણાં થોડીક વાર પછી મળશું જોયું ને બોલવાનું કીધું ને પછી બોલવાનું કીધું પહેલાં એને પૂછ્યું હતું કે તારથી ડેઈલી કન્ટેન્ટ થઈ જશે તો કે હા એટલે ડેઈલી કન્ટેન્ટ કરવાનું કીધું ને પણ સતુરભાઈએ શું કીધું તું કે ડેઈલી કરવાનું તો એવું કઈ નતું કીધું કે તમારે હા બોલવાનું જ નહીં એને એમ કીધું તું બેયને કરવાનું પછી તમે એકલા માર માથે નાખી દો એવું ન હાલે ને કોમેન્ટ કરીને કહેજો બે કરવી તો જ થાય એકલાથી કઈ થાય આપણે વધારે ફોકસ કોઈ ઉપર કરવાનું હતું તો ભલે મારા ઉપર કરવાનું પણ એમ નહીં મારા ઘરના કેટલા કામ હોય પછી હું નવરી રહું ન રહું તો પછી તમારે એ બધું જોવું પડે ને એકલા કઈ બધું ન થાય એને શું કીધું ફોકસ કોને કરવાનું છે મારે સંધ્યાબેન તો કોને કરવું પડે તો એના એમ નહીં સતુરભાઈ બ્લોગ જોઈશો મેં આ જોયો તો એમાં વધારે કોના ઉપર છે તમે જોઈશો એક એ તો આજનો તે ને આજનો નહીં હું રોજનો એનો જોઉં છું આજુ સતુરભાઈ નું જોઈએ સંધ્યાબેન તો ક્યારેક હોય ને અમુક વ્લોગમાં તો સંધ્યાબેન હોય જ નહીં ખાલી છેલ્લે ઠેઠ એ ક્યારે વ્લોગ સ્ટાર્ટ કરે હાજે ઠેઠ સંધ્યાબેન બોલતા હોય ક્યારેક ઠેઠ હાવ વિડીયો પૂરો થવા વ્લોગ આવે ને ના કણી તમે જોઈશો તમે એનો વ્લોગ જોશો કે ન જોતા હું તેનો રોજ આવે ને એટલે હું તરત એનો જોઈ લઉં છું એટલે મને ખબર જ હોય પણ ક્યારેક એવું હું જોઉં જ છું હા ક્યારેક એવું નહીં ચાલુ કર્યું તે આજ કેટલા વાગ્યા એને મૂક્યો હતો કોઈ નહીં ચતુરભાઈ 8:30 મૂક્યો તો હા જવા દે 11 વાગ્યે મૂક્યો તો 11 વાગ્યે વ્લોગ મૂક્યો તો કાલનો ઈ છે ઈ બે માણસ ડખો થઈ ગયો ઈ ઈવડો ઈ છે મેં એનો જોયો તો એટલે મને ખબર છે શેનો ડખો છે આ ઈ કારેલાનું શાક બનાવ્યું સંધ્યાબેન એટલે ઈ બે માણસ ડખો થઈ ગયો એને એવું લખ્યું હતું પણ એવું કાંઈ હતું નહીં ડખો કાંઈ થયો નતો હું બહુ વાટે રે મેં કાંઈ હું થયું છે બાંધવાનું થયું છે ને એવું બધું હતું
પણ એવું કઈ હતું નહીં. એમની મેને લખી વેડ્યું તું, ટાઇટલ દઈ દીધું હતું કે અમારે બે માં નામ ડખો થઈ ગયો, પણ એવું કઈ હતું નહીં. છેલ્લે ખબર પડી કે એવું કઈ નતું. સતતભાઈ એમ કીધું ખારો કઈ વાંધો નહીં, અસ્મિતાબેન ભેગા થાય ત્યારે વાત એની એમ પૂછ્યું તો કે કારેલા તને કોઈને આપ્યા. જોકે મને અસ્મિતાબેન આપ્યા હતા શાક બનાવવાનું, મેં સંધ્યાબેન આપ્યા, પણ સંધ્યાબેન એમ કીધું કે અસ્મિતાબેન દીધું. તો સતુભાઈ એમ કીધું કે અસ્મિતાબેન ને ભેગા થવા દે, ત્યારે વાત એટલું જ હતું, બાકી ડખો કઈ નતો. મને તો હું ડખો થઈશ, બાકી ઈ બેને એવું સારું જ હોય વિડીયોમાં, એટલે મને એમ થયું કે ડખો થઈ ગયો હોય છે. એટલે મેં જોયો જ, મને આખો વિડીયો મને ખબર જ છે. જોયું સતુરભાઈ? હું જોયું ને, એમાં શું જોવાનું હોય? એટલે તમે કીધું તું બરોબર છે, તો પછી સતુરભાઈ તમે ત્યાં કહેજો કે ખાવ મારી એકલા માથે ન હોય ને, એને ઉતારવું પડે ને. જેમ તમે ઉતારો છો એમ પડે તો થોડીક તમારા ભાઈબંધ, તમારા ફ્રેન્ડ, તમારા પરમ મિત્ર એમ થોડીક આમ કઈ કયો, તમે એને સમજાવો કે બધું એકલા ન થાય. કાંઈ વાંધો નહીં, હવે આપણે થોડીક વાર પછી કન્ટિન્યુ. તો ભાઈ તમને એમ થશે કે ઘડિયા વારે કે નહીં એ વખત, પણ લગભગ કલાક જેવું થઈ ગયું. અને અત્યારે બનાવે છે ભાઈ દાળ ભાત. તો જો અહીંયા એને બનાવવા મૂકી દીધા. દાળ આમાં છે, ભાત બફાય છે. તો હાલો એ રાંધીવાળા કંઈક કરે. લીમડો ને એવું લેવા ગઈ હતી ને હું એડિટિંગ કરતો હતો વિડીયોનું, અને થંબનેલ એવું બનાવવાનું છે. તો હું થોડીક વાર થંબનેલ એવું બનાવી નાખું, પછી પાછું હવે આપણે ડેઈલી ચાલુ કરવાનું છે, એટલે કન્ટિન્યુ રહેવું જોઈશે ને. એટલે થંબનેલ ને હું બનાવી નાખું, કાં સુધી રંધાઈ જાય પછી પાછા મળશું. તો કન્ટિન્યુ. તો જો મિત્રો, અત્યારે આપણે બીજા દિવસે ડાયરેક્ટ 7 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજના એના એ વ્લોગમાં. તો અત્યારે આ નાસ્તો લઈ આવ્યા છે. તો નાસ્તામાં શું લેવા છે? શું લેવા? પાણીપુરી. મસ્ત પાણીપુરી આવી ગઈ છે ને. આને તમારો નાસ્તો પૂરો હોય તેમ થઈ ગયો. શું હતો? પાણીપુરી હતી. જો પાણીપુરી સોડા ને બધું નાસ્તો કરવાનું કરી દીધું છે. સાલુની અને નાસ્તો થઈ ગયો છે ને પાણીપુરી આવી ગઈ છે. તો પાણીપુરી ખાઈ લેવી, પછી પાછા મળવી. તમે કઈ જતા નહીં, ક્યાં પાણીપુરી લઈ આવ્યા? આપણા ભાઈ અહીં એવો તો આપણે ફોન જ કરવાનો, આવીને દઈ જાય ડાયરેક્ટ. સારું. તો જો અમે પાણીપુરી ખાવીશ, તમારા લોકોને જેને ખાવી આવી જજો ભાઈ. જેને ખાઈ હોય ને ન આવતા. લે ખાવી હોય એને નહીં આવવાનું, ખાઈ હોય એને નહીં આવવાનું, ન ખાઈ એને ન ખાવી એને ભાઈ આવવાનું. આ સારું. ઓ ભાઈ અત્યારે ભાડું પાણી કરીને ભાઈ થઈ ગયા છે ફ્રી. અને જો વાગી ગયા છે ભાઈ 9:18. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. અને અહીંયા કામકાજ થઈ ગયું છે ડોડા બાફાનું. જો કે ઓલરેડી વફાઈ ગયા છે. હવે જોઈ કંઈક ડોડાના શું કહેવાય એને, મૂછું, ડોડાની મૂછું કાઢે છે. પછી અમે 2 છીએ એટલે 2 ડોડા ખાઈને હોઈ દઈ ને. કાલ બાકી રજા છે. તો હવે આ સાથે જ આપણો આ વ્લોગ અહીંયા એન્ડ કરી દેવું. શું કેવું? સાચી વાત છે. ડોડા ખાઈને કે તમારા લોકોને જેમ ખાવા યાદ આવે. બાકી મેળામાં જઈને એટલે બીજું કઈ ખાવા મળે કે ન મળે, પણ ડોડા તો ખાવાના છે. કા ભાઈ બાફેલા ડોડા ખાવાની મજા કંઈક અલગ હોય. જો આપણે બધું તૈયાર કરી વાળ્યું છે, હવે ખાવાના છે. તમારે જેમ ખાવા યાદ આવ્યો બસ, વધારે કઈ નહીં બોલું કે બધે ડોડા ખાવાની છે. તો તમે તમારું કન્ટિન્યુ. ભાઈ અત્યારે જો ભાઈ ડોડા વફાઈ જાય, ખાઈ લેવી પછી સુઈ જાય. કાલ તો રજા છે, એટલે કાલ શું કરવી છે એ બધું આપણે આગળ કહેશું કાલના વ્લોગમાં. તો હવે આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. તો જો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને આમ બાય બાય. સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો.